ભુજ શહેરમાં પ્રવર્તી રહેલી ગંભીર વીજ સમસ્યાઓ અંગે ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવી અને કાર્યકર્તાઓએ પીજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરને પત્ર પાઠવી તાત્કાલિક અસરકારક પગલાં લેવાની માંગ કરી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે ગત 7 મેના રોજ પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની સંતોષકારક પ્રગતિ થઈ નથી. હાલમાં સમગ્ર શહેરમાં લો વોલ્ટેજની સમસ્યાથી નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીમાં વારંવાર વીજળી ગુલ થવી અને વોલ્ટેજમાં વધઘટ થવાને કારણે લોકોના કિંમતી ઉપકરણોને નુકસાન થઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાને આર્થિક ભોગ બનવું પડે છે. વૃદ્ધો, બાળકો અને બીમાર દર્દીઓ માટે પણ આ સ્થિતિ અત્યંત મુશ્કેલી ભરી બની રહી છે. રાત્રિના સમયે જ્યારે ફોલ્ટ સર્જાય છે ત્યારે અધિકારીઓના ફોન બંધ હોય છે અથવા રિસીવ થતા નથી. ફોલ્ટ સેન્ટર પર પણ ફોનની યોગ્ય વ્યવસ્થાનો અભાવ છે અને એક જ ફોન પર અનેક ફરિયાદો નોંધાવી મુશ્કેલ બને છે. આ ઉપરાંત સ્માર્ટ મીટરની પ્રક્રિયા પણ ગ્રાહકો માટે હાલાકીનું કારણ બની છે. લાંબા સમય સુધી મીટર ઓનલાઈન ન થવાને કારણે ગ્રાહકોને સમયસર બિલ મળતા નથી, જેથી બિલની રકમ મોટી થઈ જતા સામાન્ય વર્ગના લોકોને એકસાથે ચૂકવણી કરવામાં મુશ્કેલી પડે છે. વળી નવા કનેક્શનોના મીટર લાગ્યા હોવા છતાં નિયમિત બિલિંગ ન થતું હોવાનો મુદ્દો પણ પત્રમાં ઉઠાવવામાં આવ્યો છે. આ સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે કોંગ્રેસ સમિતિએ માંગણી કરી છે કે શહેરમાં 11 કેવી લાઇન અને એલટી લાઇનમાં 3 ફેઝ એરિયલ બંચ કેબલ નાખવામાં આવે, નવા ટ્રાન્સફોર્મર બેસાડવા, વીજ લાઇનોની નીચેથી ગાંડા બાવળ દૂર કરવા અને ટ્રી કટિંગ જેવી કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ભુજ શહેરના વધતા વ્યાપને ધ્યાનમાં રાખીને શહેરના અન્ય ભાગોમાં પણ નવી કચેરીઓ શરૂ કરવા અને મેન્ટેનન્સ માટે જરૂરી સાધન સામગ્રીની અછત દૂર કરી ત્વરિત કામગીરી થાય તેવું સુનિશ્ચિત કરવા ઉગ્ર રજૂઆત કરાઈ હતી. એટલે લગભગ 20 દિવસ અગાઉ અમે અહીંયા ભુજની જે વીજ તંત્ર સંબંધિત સમસ્યાઓ માટે રજૂઆત કરી હતી, એનામાં અમુક જ પ્રશ્નોનું નિરાકરણ થયો છે. બાકીના પ્રશ્નો હજી પણ યથાવત છે. લો વોલ્ટેજની જે સમસ્યા છે એ સમગ્ર શહેરમાં સતાવી રહી છે. એના લીધે લોકોને એક તો આવી કાળઝાળ ગરમીમાં ગરમીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ઉપકરણો બળી જવાના કારણે આર્થિક નુકસાની ભોગવવી પડે છે. લાઇટ આવવા જવાનો જે પ્રશ્ન છે એ વધી ગયો છે. અગાઉ એક સમય હતો કે જ્યારે જીબી કે પીજીવીસીએલ છે એ એક સેવાનું માધ્યમ હતું, પરંતુ આજે આ એકદમ વેપારી સંસ્થા બની ગઈ છે. કોર્પોરેટ કંપની છે, 8 રૂપિયા યુનિટનો ચાર્જ લે છે. 1-2 દિવસ નીકળી જાય બિલ ભરવામાં તો કનેક્શન કાપવા માટે તૈયાર રહે છે. ત્યારે જે રીતે એ લોકો પોતાના પૈસાની વસૂલાત કરે છે, જે ભાવ લે છે એ પ્રમાણે એમણે સેવા પણ એવી જ આપવી જોઈએ અને એ આપવામાં આ તંત્ર 100% ઊણું ઉતર્યું છે. આજે ભુજના લગભગ વિસ્તારોમાં આ પ્રશ્ન જ્યારે વિકટ બન્યો છે ત્યારે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક આનો નિરાકરણ કરવામાં આવે. જ્યાં હાઈ ટેન્શન લાઈનો નાખવાની જરૂર છે એ નાખવામાં આવે, જ્યાં ટ્રાન્સફોર્મર મોટા કરવાની જરૂર છે એ કરવામાં આવે, કેબલ બદલાવાની જરૂર છે એ કરવામાં આવે, મોન્સૂન માટેની જે તૈયારીની કામગીરી છે એ ક્યાંય નથી તો એ કરવામાં આવે. આ બાબતે રજૂઆત કરી અને જો હવે અમે ત્રીજી વાર આ બાબતે રજૂઆત કરવા નહીં આવીએ, જો આ પ્રશ્નનું નિરાકરણ 10 દિવસમાં નથી થયો તો જીબી ભુજ સિટીના જે યુનિટની કચેરી છે એને 100% તાળાબંધી કરવામાં આવશે.